નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચના આમોદ ખાતે 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ કરવાના મામલે પોલીસે શૈલેષ રાઠોડની ધરપકડ કરી હતી. આજ રોજ શૈલેષ રાઠોડનું સરઘસ કાઢીને સમગ્ર મામલાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ થવાના મામલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ બનાવની ગંભીરતા પારખીને તાબડતોડ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં આરોપી શૈલેષ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો. આમોદ પોલીસે આરોપી શૈલેષ રાઠોડને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધા ઉપર દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા જ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આરોપીની શોધખોળ કરી હતી, જેમાં કેરવાડા ગામની સીમમાં ફરતો શૈલેષ રાઠોડ ઝડપાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ નરાધમ દ્વારા હાલમાં 2 વખત અને 1.5 વર્ષ અગાઉ પણ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.